અને અમે ગરીબ માણસ છીએ, અમારા પાસે કોઈ પ્રૂફ રહ્યું નથી અને તમારા હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી અપાવો. ધન્યવાદ છે. બોકા એમ કે છે કે હું છોકરી પાસે ફરિયાદ કરાવું, તમે બધા હરિયા કરતા થઈ જાજો અને તમે જીવશો નહીં અને જેલમાં હળશો. એવું તો બોકા પરિવાર કહી રહ્યા છે. અમારી લાવો અને તમારી લઈ જાઓ, આ વાક્ય ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યું છે. પહેલા રબારી સમાજ, ચૌધરી સમાજ અને હવે પ્રજાપતિ અને આહિર સમાજ. સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એમાં પણ પ્રજાપતિ સમાજના એક વ્યક્તિ એવું કહી રહ્યા છે કે મારી દીકરીને ચૌધરી સમાજનો યુવક ભગાડીને લઈ ગયો છે અને હવે આ દીકરી અમને પરત જોઈએ છે. આ ઉપરાંત આહિર સમાજમાંથી પણ અમુક યુવાનો વિડીયો બનાવી રહ્યા છે કે અમારી દીકરી પણ ચૌધરી સમાજનો યુવક લઈ ગયો છે અને એને પરત મેળવવા માટે અમે હવે કામગીરી કરીશું. સમગ્ર મુદ્દો શું છે તેના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. કિંજલ રબારીથી શરૂ થયેલો વિવાદ હવે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક સામાન્ય બાબત, આંતરજાતીય લગ્ન કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે કર્યા અને રબારી સમાજને એવું થયું કે અમારી દીકરી કેવી રીતે ચૌધરી સમાજનો યુવક લઈ જાય અને એની સાથે લગ્ન કરે. અમુક આગેવાનો છે કે જે પોતાના રોટલા શેકવા માટે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે, એવા આગેવાનો પણ આ જે આગ હતી એને વધુ પેટ્રોલ નાખીને મોટી કરવામાં જ વ્યસ્ત હતા અને એમણે અલ્ટિમેટમ આપ્યું કે છેલ્લા આગામી 24 કલાકમાં આ દીકરીને કોઈ પણ કારણોસર અને ગમે રીતે અમે લાવીશું અને બફાટો શરૂ કર્યા. આ બાદ કિંજલ રબારીને પકડવામાં આવે છે અને ઘરે પરત લઈ આવવામાં આવે છે. આ વિવાદ અહીં નથી અટકતો. હવે ચૌધરી સમાજ એવું કહે છે કે અમારે પણ અમારી દીકરીઓ જે રબારી સમાજમાં ભાગીને લગ્ન કર્યા છે એને પરત લાવી છે. એમાં ઊણ ગામની એક દીકરી જે 2 વર્ષ થયા ત્યાં સાસરે હતી, એ દીકરી એવું કહી રહી છે કે માને અહીંયા શાંતિ છે, મારા દીકરાથી મને અલગ ન કરો, મારે અહીંયા જ રહેવું છે. તેમ છતાં પણ ચૌધરી સમાજના અમુક યુવાનો, જે રૂણી ગામમાં સંમેલન હતું એમાંથી અમુક યુવાનો, અમુક લોકો, અમુક આગેવાનો ત્યાં ઊણ ગામમાં જાય છે અને ત્યાં ધમપછાડા કરે છે અને ગાડીઓ તોડી નાખે છે ને એવા સમગ્ર ઘટના આપણે જોઈ જ છે. હવે પ્રશ્ન ત્યાં આવે છે કે હવે પ્રજાપતિ સમાજના એક વ્યક્તિ એ સામે આવે છે, વાવથરાદના ચાંગદા ગામ છે ત્યાંના એક વ્યક્તિ સામે આવે છે અને એવું કહે છે કે મારી દીકરીને પણ ચૌધરી સમાજનો યુવક ભગાડી ગયો છે. હવે આ કદાચ ઘટના વર્ષ દિવસ પહેલાની છે, પરંતુ હવે એ પિતાને પોતાની દીકરી પરત મેળવવા માટે સમાજને અપીલ કરી છે. એમણે એવું કીધું કે અમે મંદિરોમાં ઘણી વખત સભાઓ પણ કરી આ દીકરી મેળવવા માટે, પરંતુ મારી અત્યાર સુધી કોઈ પણ વસ્તુ ચાલી નથી અને એ લોકો અમને ધમકી પણ આપી રહ્યા છે કે હવે તમે જો વધારે બોલીશો તો અમે તમારા ઉપર કેસ કરવામાં આવશે અથવા તો મારવામાં આવશે. આ વિવાદ હજુ પણ નથી અટકતો અને આહિર સમાજના અમુક યુવાનો પણ એવા વિડીયોઝ સામે મૂકી રહ્યા છે, સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે કે આહિર સમાજની દીકરી પણ ચૌધરી સમાજમાં જે યુવક છે એ લગ્ન કરીને જાય છે, એ દીકરીને અમારે હવે પરત જોઈએ છે. પહેલા આ જે ચાંગદા ગામના જે પિતા છે તેની વાત સાંભળીએ. ગોવિંદભાઈ પૂનમાજી પ્રજાપતિ ચોંડા. મારી છોકરીને ઉપાડીને જવામાં વગતાજી વાઘાજી બોકા અહીંથી અમદાવાદ જઈ હતી છોકરી અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો. બરોબર, મને કોઈ ખબર હતી નહીં અને અમારે ધર્મેલા જેવું છે, અમારે બેન કરેલી છે. પછી એમાં આને મને ગોમ પાળે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં અને ગોમને કળબી એમ કહ્યું કે તમારી છોકરી પરત પાછી આપશો. તો પાછી આપતો હોય હજુ સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો અને હું તમારા તકે વિનંતી કરું. મારી સમાજ ભેગી કરવાની હતી તો પણ મને નથી કરવા દીધી. કેમ કે એ કળબીએ કહ્યું કે ભાઈ અમે તમારી છોકરી પાછી આપશું, અમારે નથી જોઈતી. પણ એમ કરતા 8-9 મહિના મને કઢાવી નાખે છે. હજી સુધી કોઈ મને હવે મારવાની ધમકીઓ આપે છે
હું દૂધ ભરાવા નથી જતો, મારા ઉપર ખર્ચો ખૂબ કરી નાખ્યો મેં, કોઈ હજી સુધી મારો કોઈ નિર્ણય આવ્યો નથી. અને હું એમ કહું છું કે બધી આલમને કે મારી છોકરી હજી સુધી મને ફાંસી આપો. હું ધન્યવાદ કહું છું, ખૂબ ખૂબ આભાર માનું છું કે હું તમારો. અને મેં ગામને કીધું તો કે આ ગામની દીકરી છે, બધા આગેવાનોને કીધું તો મેં કહ્યું મહેનાથી લઈને મોટા સુધી કે મારે આ નથી, તમારી ગામની સમાજની દીકરી છે. બધી વરણને એમ હાથ જોડીને કીધું હતું. અને શંકરના મંદિરે અમે 2 વખત ભેગા કર્યા, અને મારા ઘરે પણ 2 વખત ભેગા કર્યા. એમાં 4 વખત મેં ભેગા કરી અને ગામને હાથ જોડી અને વિનંતી કરી હતી. તો કલબીએ કહ્યું કે અમે તમારી છોકરી પાછી આપી દઈશું. અને હજી સુધી મને કોઈ હાલ્યું નથી. અને હવે ધમકી આપે છે કે બેટા તને મારી નાખવાનો છે. અને મારા ઉપર ટ્રેક્ટરે નાખ્યું, પછી મારા ઉપર ફરિયાદો કરી. અને એ જે એમ કે છે કે છોકરી પાસે હું ફરિયાદ કરાવું, દીકરા બધા કુંભારોને હલવાવી દઉં. એ બોકા સમાજના જ કે છે. બોકા એમ કે છે કે હું છોકરી પાસે ફરિયાદ કરાવું, તમે બધા હરિયા કરતા થઈ જશો અને તમે જીવશો નહીં અને જેલમાં હડશો. એવું તો બોકા પરિવાર કહી રહ્યા છે આખા કે તમે શું કરશો અમારું. અને ઠાકરસિંહ સાહેબને હું વિનંતી કરું છું કે કદીકડા મારો વિડીયો તમારા સુધી આવે તો મને કુંભાર સમાજ જોઉં, નાની સમાજ છે મારી, અને અમે ગરીબ માણસ છીએ, અમારા પાસે કોઈ પ્રૂફ રહ્યો નથી. અને તમારા હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી અપાવો. ધન્યવાદ છે, ખૂબ ખૂબ હું આભાર માનું છું. આંતરજ્ઞાતીય લગ્ન જેવી સામાન્ય બાબતમાં પણ હવે સમાજ એકઠો થશે અને ન હોય એવા મુદ્દાઓ ઉભા કરશે. સમાજને અત્યારે એવું લાગે છે કે સમાજને બીજું કોઈ કામ જ નથી, પરંતુ આ સમાજની વાત નથી, આ વાત છે અમુક નેતાઓની કે જે પોતે સમાજને એક એવા રસ્તે લઈ જઈ રહ્યો છે જ્યાં સમાજને એ રસ્તે જવાની જરૂર જ નથી. આંદોલનો કરવામાં આવે છે. જે ઉણ ગામમાં જે ઘટના બની તેમાં કેટલા લોકોને મારવામાં આવ્યા છે, કેટલા જે ચૌધરી સમાજના યુવકો છે કે જે માત્ર ને માત્ર આગેવાનોની વાતોમાં આવી અને ત્યાં પહોંચ્યા હતા, તેના ઉપર કેસ કરવામાં આવ્યા છે. હવે એના ભવિષ્યનું આ આગેવાનો ક્યારે વિચારશે? ઘણી વખત આપણે એવું કહેતા હોય કે ભાઈ આપણે આંદોલન કરવું જરૂરી છે, આપણા સમાજની વાત છે, આ છે, ફલાણું ઢીકડું પૂછડું, પરંતુ આ આગેવાનો પોતે પોતાના ફાયદા માટે સમાજને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરી રહ્યા છે. એ કોઈ પણ સમાજ હોય, રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, પોતાના ફાયદા માટે સમાજને રોડે ચડાવી રહ્યા છે અને આપણે ચડી રહ્યા છે. રબારી સમાજ, ચૌધરી સમાજ, પ્રજાપતિ સમાજ, આહિર સમાજ અને ગુજરાતનો એક એક સમાજ, યાદ રાખજો, આજે આગેવાનો જે બનીને બેઠા છે ને આપણા સમાજમાં, એ સમાજ ગઈકાલે હિન્દુ એકતાની વાત કરતા હતા. આજે આ સામાન્ય જેવી બાબતોમાં, આંતરજાતીય લગ્નની બાબતોમાં એ સમાજને ક્યાં કઈ દિશામાં લઈ જાય છે ને એ આજે ક્યારે ખબર નહીં પડે, પરંતુ ભવિષ્યમાં એની જે સાઈડ ઇફેક્ટ આવશે ને ત્યારે આપણે કોઈ સહન નહીં કરી શકીએ. આમ તો આ લોકો એવું જ કહેતા હોય કે હિન્દુ એક થવા જોઈએ, તો હિન્દુ ક્યારે એક થશે? રોટી બેટીના વ્યવહાર કરશો તો એક થશે. પરંતુ આને તો હવે પોતાના રોટલા શેકવા છે અને સમાજને એવી દિશામાં નાખી દેવો છે જ્યાં પાછો આવે જ નહીં. આપણે વિશ્વગુરુની વાતો કરીએ છીએ, એઆઈ ટેકનોલોજીની વાતો કરીએ છીએ, પણ અત્યારનો સમાજ જઈ ક્યાં રહ્યો છે? એટલી તો સામાન્ય બાળક હોય એને પણ ખબર પડે. ચૌધરી સમાજનું એક શાંતિપૂર્ણ સંમેલન થાય છે, એમાંય અમુક લોકો, અમુક નેતાઓ પોતાના રોટલા શેકવા માટે આવે છે. અમુક આગેવાનો, જે વરિષ્ઠ આગેવાનો છે, એ સમજાવે છે કે આપણે શાંતિથી આ મામલાને પાર પાડવાનો છે. તેમ છતાંય અમુક નેતાઓ બફાટો કરે છે, મન ફાવે એવા ભાષણો આપે છે અને યુવાનોને ગેરમાર્ગે દોરી અને ઉણ ગામમાં પહોંચે ત્યાં ધબધબાટી કરે છે. એટલે આ વસ્તુ એ જ છે જે સમજાતી નથી. આંતરજાતીય લગ્ન કઈ મોટી વસ્તુ છે નહીં. એવું નથી કે એક દીકરી કરે છે, બીજા કોઈ કરતા જ નથી. આ ભારતમાં, ગુજરાતમાં હર દિવસે એક લગ્ન થતા હશે ઓછામાં ઓછા. તો એનાથી સમાજ કઈ નીચો નથી થઈ જવાનો, એ તો સમાજ ઊંચો થાય એનાથી. એક પક્ષ એવું કહે છે કે ભાઈ
જે આંતરજાતીય લગ્ન હોય ને પ્રેમ વિવાહ હોય ટકતા નથી. રબારી સમાજના એક વ્યક્તિ સાથે હું કાલે વાત કરતો હતો, તો એમણે એવું કીધું કે ભાઈ લવ મેરેજ ટકતા નથી ને એમાં આંતરજાતીય તો ટકતા જ નથી. તો કાલનો જ દાખલો છે, તમારા જ સમાજનો દાખલો છે. તમારા જ સમાજના રબારી સમાજનો યુવક ઉણ ગામમાં એક છોકરીને લઈ આવે છે, 2.5 વર્ષ લગ્નના થઈ ગયા છે ને છોકરો છે. તો જો તમે કહેતા હોય કે નથી ટકતા, તો આ શું કરે છે? એ છોકરી એવું કહે છે કે હું તો અહીંયા ખુશ છું. આ આંતરજાતીય અને પ્રેમ વિવાહ જ હતા. એટલે એવું હોતું જ નથી કે ભાઈ છૂટાછેડા થઈ જાય છે ને ફલાણું થઈ જાય ને ઢીકડું થઈ જાય ને. આ બધાને તમારા ઈગો નડે છે, અને ખાસ તો આ નેતાઓને ગમે એના નામે ચડાવી દેવાના. એક પત્રકારનું નામ આપી દીધું કે આ ચૌધરી સમાજનો પત્રકાર છે, એટલે ઠાકરસિંહ રબારીએ એવું કીધું કે આ ચૌધરી સમાજના પત્રકારે મન ફાવે એમ પેલું કર્યું છે, ઉણ ગામમાં એની ધબધબાટી મચાવી છે. એટલે આ સમાજના ઝઘડાઓ નથી. આ ઝઘડાઓ માત્ર ને માત્ર નેતાઓના છે. નેતાઓને મોટા થવું છે અને એના સમાજના નામે સીડી બનાવીને એ નેતાઓ મોટા થઈ રહ્યા છે. અને આ વસ્તુ અત્યારે નહીં સમજાય, કારણ કે અત્યારે આપણે બધા જ ઉગ્ર છીએ. આપણે બધાને એવું લાગે છે કે આપણા સમાજની દીકરી બીજા સમાજમાં જવી જ ન જોઈએ, અને એ તો ક્યારેય ચલાવી લેવામાં આવશે જ નહીં. જો ગુજરાતમાં બધા જ સમાજ આવું કરશે તો ગુજરાતનું લગભગ જે સાંસ્કૃતિક ને સામાજિક ઢાંચો છે ને આખો વિખાઈ જશે. અને જો ભાઈચારો રાખવો હોય ને એકબીજા સમાજ પ્રત્યે, તો આંતરજાતીય લગ્ન થવા જ જોઈએ. એ આપણો બંધારણ પણ આપણે અધિકાર આપે છે. અને એવું નથી કે ભાઈ સમાજનું બંધારણથી મોટું, એવું નથી. જો તમે પાણી પણ પી રહ્યા છો ને તો એ બંધારણના કારણે જ પી રહ્યા છો. એટલે આ બધા નેતાઓની વાતમાં આવવાનું આપણા યુવા મિત્રો છે ને બંધ કરવું જોઈએ. અને નેતાઓની જ્યાં સુધી વાતમાં આવશું ત્યાં સુધી નેતાઓ પોતાનો ફાયદો કરી અને એને રસ્તે નીકળી જશે ને આપણે હતા ત્યાં ને ત્યાં થઈ જવાના છે. આપણે ફરીથી પાછા 18મી સદીમાં જવાના છીએ. પેલા મુગલોની ગુલામી કરી, પછી અંગ્રેજોની કરીને હવે આ નેતાઓની કરીએ છીએ. આમાં કશું જ ફરક પડવાનો નથી. એટલે આ બાબતે યુવાનોને અપીલ છે કે તમે ગેરમાર્ગે ન દોરાવ. સોશિયલ મીડિયામાં મન ફાવે એવી કોમેન્ટ્સ ન કરો, મન ફાવે એવા વિડીયો ન બનાવો. જેને જ્યાં જવું હોય ત્યાં જાય. આપણે જે કરવાનું છે એ આપણે કરવાનું છે. જે વસ્તુ આપણે, અમુક એવા યુવાનો પણ છે કે જે તૈયારી કરી રહ્યા છે, સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, એટલે લોકોને આ બધી બાબતોથી દૂર રહેવું છે. આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર.